મિત્રો હાલમાં મારી પાસે બે મોટી ચેનલ છે, મિસ્ટર ગુજ્જુ જ્ઞાની અને ચૌહાણ કે વિડીયો છે। એક ચેનલમાં 2,90,000 જેટલા સબસ્ક્રાઈબર છે, જ્યારે બીજી ચેનલમાં 80,000 જેટલા સબસ્ક્રાઈબર છે। આ પહેલાં પણ મારી એક મોટી ચેનલ ડિલીટ થઈ ગઈ હતી, તેમાં પણ લગભગ 3 લાખ જેટલા સબસ્ક્રાઈબર હતા, જેનું લાઈવ પ્રૂફ તમે પાછળ જોઈ શકો છો કે મારી પાછળ બે સિલ્વર પ્લે બટન ટંગાયેલા છે। જુઓ મિત્રો, આ પ્લે બટન કેવી રીતે આવે છે તમે બધા સારી રીતે જાણો છો। મિત્રો આ નાની ચેનલ જોઈને તમે એવું વિચારતા હશો કે આ ભાઈ યુટ્યુબ પર નવા છે, તેની ચેનલમાં સબસ્ક્રાઈબર નથી, વિડીયોમાં વ્યૂ નથી આવતા। મિત્રો આવું નથી। હું છેલ્લા 7 વર્ષથી યુટ્યુબ પર કામ કરું છું, મારી પાસે ઘણો બધો અનુભવ છે। હું તમને આસાનીથી સમજાવી શકું છું કે યુટ્યુબ પર તમે કેવી રીતે સફળ થઈ શકો છો, વિડીયોમાં વ્યૂ કેવી રીતે આવે છે। જુઓ મિત્રો, મેં હાલમાં એક નવી ચેનલ શરૂ કરી છે અને તેમાં પણ 2000ની ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે। હવે તમે કહેશો કે ટૂંક સમયમાં આટલા બધા સબસ્ક્રાઈબર કેવી રીતે થયા? તો મિત્રો બસ આ જ ટ્રિક્સ હું તમને શીખવાડવાનો છું। તમારે YT સ્ટુડિયોમાં માત્ર 2 સિક્રેટ સેટિંગ ઓન કરવાના છે, એટલે ફટાફટ વધવા લાગશે સબસ્ક્રાઈબર અને વ્યૂ। સાથે હું તમને એક બોનસ ટ્રીક પણ શીખવાડવાનો છું, જેના દ્વારા તમે આસાનીથી યુટ્યુબ પર સફળ થઈ શકશો। બસ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો શરૂઆત કરીએ। મિત્રો હવે હું તમને YT સ્ટુડિયોમાં જે સેટિંગ બતાવું છું તે ધ્યાનથી જોઈને તમારે ઓન કરવાના છે। સૌપ્રથમ તમારે YT સ્ટુડિયો ઓપન કરી લેવાનું। જુઓ મિત્રો આ રીતે। ત્યારબાદ તમારે લોગોમાં ક્લિક કરવાનું। અહીં લોગોમાં ક્લિક કરશો એટલે તમારી સામે કે આવો ઇન્ટરફેસ આવશે। ફરી તમારે અહીં નામ ઉપર ક્લિક કરવાનું। જુઓ મિત્રો આ રીતે નામ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવશે। અહીં તમારે હોમ ટેબમાં ક્લિક કરવાનું। જુઓ મિત્રો અહીં ક્લિક કરશો એટલે તમારી સામે 2 ઓપ્શન આવશે, તો જે છેલ્લું ઓપ્શન છે ફોર યુ તેને તમારે ઓન કરી દેવાનું। જુઓ મિત્રો આ રીતે ઓફ હોય તો તમારે ઓન કરી લેવાનું। આ સેટિંગ ઓન કરી લેશો એટલે યુટ્યુબ તમારા વિડીયો એવા લોકોને બતાવશે જેને તમારા વિડીયોમાં ઇન્ટરેસ્ટ હોય, ફાલતુ લોકોને તમારા વિડીયો નહીં બતાવે, જેથી તમારા વિડીયોમાં વ્યૂ આવશે અને ધીમે ધીમે સબસ્ક્રાઈબર વધશે। એટલે જરૂર તમારે આ સેટિંગ ઓન કરવું જોઈએ। ત્યારબાદ ચાલો હવે બીજા સેટિંગ વિશે વાત કરીએ। ત્યારબાદ તમારે હોમ પેજમાં આવી જવાનું। ત્યારબાદ તમારે કોમેન્ટમાં ક્લિક કરવાનું। કોમેન્ટમાં ક્લિક કરીને અહીં ક્લિક કરવાનું। જુઓ મિત્રો જે 3 ડોટ જેવું દેખાય છે તેમાં ક્લિક કરી દેવાનું। તેમાં ક્લિક કરી દેશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવશે। ત્યારબાદ તમારે નીચે જવાનું। જુઓ મિત્રો અહીં નીચે જશો એટલે તમારી સામે સબસ્ક્રાઈબરના ઓપ્શન આવશે। 100, 1K, 10K, 100K, 1 મિલિયન, 10 મિલિયન। તમે કેટલા સબસ્ક્રાઈબર વધારવા માંગો છો ત્યાં ક્લિક કરી દેવાનું। મતલબ કે તમારે કેટલા સબસ્ક્રાઈબર છે। જો 1000ની નીચે હોય તો 1000માં ક્લિક કરી દેવાનું, જેથી યુટ્યુબને ખબર પડે કે આ વ્યક્તિ પાસે 1000થી ઓછા સબસ્ક્રાઈબર છે અને જલ્દી જલ્દ તેની ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે। તેથી તમારે 1000માં ક્લિક કરીને અપ્લાય કરી દેવાનું। જો 1000થી વધુ હોય તો તમારે 10K કે એ રીતે પસંદ કરી લેવાનું છે। હવે 1000 સબસ્ક્રાઈબરનું ઓપ્શન પસંદ કરી તમારે અપ્લાય કરી દેવાનું, એટલે યુટ્યુબને આ મેસેજ મળી જશે કે આ ચેનલમાં કેટલા સબસ્ક્રાઈબર છે અને કેટલા સબસ્ક્રાઈબર પૂર્ણ કરવાના છે। હવે છેલ્લી મિત્રો બોનસ ટ્રીક, તે માટે તમારે એનાલિસિસમાં જવાનું છે। ત્યારબાદ તમારે રિસર્ચમાં જવાનું છે। જુઓ મિત્રો ઇન્સ્પિરેશન લખેલ છે તેમાં ક્લિક કરવાનું છે। તેમાં ક્લિક કરશો એટલે તમારી સામે તેવા વિડીયો આવશે જે તમે બનાવો છો, તે ટાઈપના તમારી સામે વિડીયો આવી જશે। હવે તમારે બીજું કંઈ નથી કરવાનું। આ પ્રકારનું થંબનેલ અને ટાઇટલ સાથે વિડીયો બનાવીને તમારે અપલોડ કરવાનો છે, જેથી તમારા વિડીયોમાં પણ વ્યૂ આવશે અને ધીમે ધીમે સબસ્ક્રાઈબર વધશે। મિત્રો તમે નવા યુટ્યુબર છો તો આ 3 સેટિંગ તમારે જરૂર ઓન કરવા જોઈએ, જેથી તમને સફળતા મળી શકે અને જલ્દી જલ્દ તમારી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર અને 4000 વોચ ટાઈમ પૂર્ણ થાય। મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તમારું મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।